ટુવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ. અહીંયા હવે એકદમ વસ્તુ જીવતી થઈ જાય છે. તો ચેતનાને તો આવ્યું તો ચેતના તો પછી તો એકદમ બાળક અહીંયા આગળ લઈ આવે છે. અહીંયા આગળ એઝ ઇફ એ ચાઇલ્ડ લાઇક ફિંગર laid on our cheek reminded of the endless need in things, the heedless mother, an infant longing clutched the somber vast. હવે તો ત્યાં મા ભગવતીને પણ લઈ આવ્યા એકદમ કેટલી ઝડપથી પાછ. એક છોકરું છે એ માને કહે છે કે તે મને કાંઈ ખવાડ્યું નહીં અત્યાર વધી, અને આમ ખાલે માથે અહીંયા ગાલ ઉપર આંગળી મૂકીને આમ કહે છે જોયા જ કરે, માંગે નહીં. આટલું કરે તો બહુ મોટું થઈ જાય માને માટે. તેમાં તો કે એઝ ઇફ એ ચાઇલ્ડ લાઇક ફિંગર, એક બાળકના જેવી આંગળી એમાં, એટલે કે એક બાળકની આંગળી એમાં, બાળક એની માને જાણે કે યાદ કરાવતું હોય એવી. એ ચાઇલ્ડ લાઇક ફિંગર laid on our cheek, ગાલ ઉપર મુકાયેલી એક આંગળી એમાં. એ તો બહુ સૂચક છે, તમે ગાલ ઉપર આંગળી મુકાઈને જુઓ, એ તો બહુ મોટું કામ. laid on our cheek reminded of the endless need in things, the heedless mother of the universe. આ વિશ્વની જે બેદરકાર માતાજી છે એમ કહે છે કે આ બધું શું છે કે ત્યારે વિશ્વના મા ભગવતીને યાદ કરાવે છે બાળક. એક આંગળી યાદ કરાવે છે. રિમાઇન્ડેડ ધ એન્ડલેસ નીડ ઇન થિંગ્સ. તેની તો કે ભાઈ અહીંયા તો એટલું બધું જોઈએ છે, એન્ડલેસ નીડ, આ જગતમાં તો કેટલું બધું જોઈએ. આજે અનંત ભૂખ છે એની મા ભગવતીને એને જણાવે છે કે એમાં યાદ કરાવે છે કે એમાં એવું જાણે કે કોઈ એક બાળક માને યાદ કરાવતું હોય એવી રીતે. એન ઇન્ફન્ટ લોંગિંગ ક્લચ્ડ ધ સોમ્બર વાસ્ટ. આ જે શ્યામ વિરાટ તત્વ પડેલું છે એ બધું અંધારું છે ને એમાં, ત્યારે સોમ્બર છે, કાંઈ પ્રકાશ છે ને. તો જ્યાં અંધારમય જે આ વિરાટ આકાશ છે એને એન ઇન્ફન્ટ લોંગિંગ ક્લચ્ડ, તો તે માનું આપણે આમ પકડી લઈએ આમ એવી રીતે, તો કે એક બાલ ઝંખના એને પકડી લે છે કે માં ઇન્ફન્ટ લોંગિંગ. અહીંયા જ્યાં બાલક તત્વ આવી ગયું પાછું, એક બાલ જેવી એક જે ઝંખના છે, ક્લચ્ડ ધ સોમ્બર, ક્લચ્ડ બરાબર આમ પકડી લઈએ મુઠ્ઠીથી એવી રીતે એને ત્યાં આગળ સોમ્બર વાસ, હજી વિરાટ અંધકાર છે એને ત્યાં આગળ પકડી લે છે એમાં. અને પછી કે માતાજીને કહે છે કે ભાઈ કંઈ કરો ને, હવે આટલું બધું તો કેટલું બધું અહીંયા આગળ બાકી છે, અહીંયા આગળ અમે તો અહીંયા આગળ ભૂખ્યા છીએ ક્યારના, ને આ વોન્ટ ને અનફિલ્ડ ને બધું આ બધું. ઇનસેન્સિબલી સમવેર એ બ્રીઝ બિગેન. બસ અહીંયાથી હવે પલટો થાય છે કે હવે બધું અંધકાર છે, તો કે એમાં ક્યાંક એ બ્રીચ બિગેન, એમાં ક્યાંક કાપો પડ્યો. કે આ બધું જે અંધકાર જે અભેદ્ય લાગતું હતું, ક્યાંય ઓસરે નહીં એવું લાગતું હતું, કેટલીક વાર લાગે છે ને રાતમાંથી ક્યારેક કોઈ દાડો નહીં થાય. તો ઇનસેન્સિબલી સમવેર એ બ્રીચ બિગેન, ક્યાંક કોક ઠેકાણે, કે અહીંયા તો દિશા પણ છે નહીં કે પૂર્વમાં સૂર્યોદય થયો કે પશ્ચિમમાં થયો, કાંઈ નહીં, સમવેર કોક ઠેકાણે, ઇનસેન્સિબલી ક્યાંય આપણને ખબર પડે એવી રીતે નહીં, એ બ્રીચ બિગેન, એ ક્યાંક છેદ થાય છે. ત્યાં આગળ ભૂતાએ બહુ સરસ ચિત્રો બનાવેલા છે. એ બ્રીચ બિગેન a long lone line of hesitating hue, like a vague smile tempting a desert heart, troubled the far rim of life's obscurely. આ 3 લાઈનો છે એની ત્યાં આગળ જગતના ઇતિહાસમાં કોઈ કવિતામાં આટલી મોટી લાઈનો છે નહીં ત્યાં આગળ. તો કે શું થાય છે ત્યાં આગળ, તો કે લાંબી એક લાઈન દેખાય છે, એક રેખા દેખાય છે. લોંગ લોન લાઈન, આ તમે અંગ્રેજીનું પણ સમજ, બધા લ છે. લોંગ લોન લાઈન ઓફ હેસિટેટિંગ વ્યૂ, એક પ્રકાશની રેખા દેખાય છે ત્યાં. વ્યૂ એટલે પ્રકાશ નહીં પણ એક આખો આભા. હેસિટેટિંગ કે ધીરે ધીરે આમ અચકાતો પ્રકાશ આવતો હોય ને, અંધારું છે મતલબ આવું કે ન આવું ભાઈ, એ અચકાતા આવતા રંગની પ્રકાશની એ લોંગ લોન લાઈન, લાંબી એક લાઈન ત્યાં આગળ દેખાય છે, રેખા. લાઈક આ વેગ સ્માઇલ, તો એ લાઈન તો કેવી કહેવાય કે અહીંયા જ ખરી કવિતા છે, તો કે એક સ્મિતના જેવી, કે હસતું હોય માણસ, લાઈક આ વેગ સ્માઇલ, એ એવું આછું હસતું, કે હસે છે કે નહીં એમાં કેટલા તો ખડખડાટ હસે છે, આ તો સ્મિત કરે છે પણ વેગ સ્માઇલ, અસ્પષ્ટ સ્માઇલ. અને તે કેવું ટેમ્પટિંગ એ ડેઝર્ટ હાર્ટ, એ જે બધા તમે એક રણના હૃદયને એ લલચાવે છે.
માણસ તમે સ્મિત કરો છો હંમેશા લલચાવવાની માટે જ કરતા હશો છો ને, જેના ઉપર તમે હસો એટલે કે તમારે એને જોઈએ જ છે કોઈ પણ રીતનો સંબંધ એમાં, તો કે સ્મિત કરો એટલે જ સંબંધ ત્યાંથી શરૂ થાય છે એમાં. તો કે એ જે સ્મિત છે એ તો ટેમ્પટિંગ છે, એ તો બહુ મોટી ક્રિયા છે. વિશ્વમાં લલચાવવાની ક્રિયા તો ભગવાન તો ઓછી નથી કરતા. તો કે ટેમ્પટિંગ અ ડેઝર્ટ હાર્ટ, કે કેવા બધા સામાન્ય હૃદયને નહીં, બીજા સામાન્ય હૃદય તો એકદમ ભાવમાં ઉતરી જવાને તૈયાર હોય છે, પણ આ તો ડેઝર્ટ હાર્ટ છે, એક રણનું હૃદય છે. રણનું હૃદય તે કેવું હોય એમાં, એ તો કાંઈ નહીં કે માં એક ઝાડ પાંદડું જરા કે ના હોય. તો ટેમ્પટિંગ અ ડેઝર્ટ હાર્ટ, અથવા તો રણના હૃદયને, એક રણમય જે છે, જે રણ તદ્દન આવું છે, એને પણ ત્યાં લલચાવવાને કોઈ આવ્યું છે એની પાસે. તો કે એવું એક ત્યાં આગળ હાર્ટ, લાઈક અ વેગ સ્માઇલ ટેમ્પટિંગ અ ડેઝર્ટ હાર્ટ, એ ત્યાં આગળ એક રણના હૃદયને લલચાવનારી એક જાણે કે એક આછું સ્મિત હોય એના જેવી એ ત્યાં આગળ એક રેખા ત્યાં આગળ દેખાય છે. એમાં ટ્રબલ્ડ ધ ફાર રિમ ઓફ લાઈફ ઓબ્સ્ક્યોર સ્લીપ, ત્યાં લાઈફ આવી ગઈ. તો કે આ જીવનની જે ઓબ્સ્ક્યોર સ્લીપ, અંધારમય જે નિદ્રા હતી, એ નિદ્રાને ટ્રબલ્ડ ફાર રિમ, દૂર દૂરની એની કિનાર છે, એને ત્યાં આગળ એને ટ્રબલ્ડ, ત્યાં ક્ષોભ ઊભો કરી દીધો કે ભાઈ નિદ્રા છે, એ નિદ્રાની ઉપર તમે પ્રકાશ નાખો એટલે ક્ષોભ જ થાય કે ભાઈ આ તો પ્રકાશની વાત આવી એટલે અકળામણ થાય છે. ટ્રબલ્ડ ધ ફાર રિમ, દૂર દૂરની, અહીંયા તો બધું પાસે કંઈ નથી માં, ઓફ એ લાઈફ ઓબ્સ્ક્યોર સ્લીપ, અહીંયા જીવન પડ્યું છે, અહીંયા આગળ અહીંયા જીવન આવી ગયું જોયું ને, જીવનની ત્યાં દૂર દૂરની એ ત્યાં નિદ્રા છે. અને એ જીવનનો જે દૂર દૂરનો કિનારો છે, તમે ઠેઠ ઠેઠ ક્યાં આગળ આખા જ્યાં જીવન વિસ્તરેલું છે ત્યાં એના કિનારા ઉપર એનું જે રીમ, એની જે કિનાર છે ત્યાં આગળ એને ટ્રબલ, ત્યાં આગળ ક્ષોભ કરે છે, નિદ્રા આવે તો કંઈ થવું જોઈએ. અને ત્યાં આગળ પછી હવે આપણે થોડું વાંચી લઈશું. બરાબર, પ્રકાશ આવ્યો, હવે એક રેખા દેખાય છે, એમાંથી તો જળ હળકતી ઉષા થઈ જવાની છે, પણ એ ધીરે ધીરે બધું લાવે છે. Arrived from the other side of boundlessness, an eye of deity pierced through the dumb deep. હવે તો દેવનું ચક્ષુ જ આવે છે કે ના, હવે તો પહેલા હતું એમાંથી એક પ્રકાશ થઈ જતો હોય, દેવનું ચક્ષુ હોય. તો કે arrived an eye of deity, એક દેવનું ચક્ષુ, pierced through the dumb deep, આ જે મૂંગા મૂંગા ઊંડાણો છે એની અંદર છે ને, પિયર્સ થ્રુ, આંખ તો એકદમ ત્યાં આગળ ભેદીને આવી ગઈ છે. પ્રકાશ તો હેસિટેટિંગ હતો, આવું કે ન આવું, આ તો આંખ ખુલે છે એટલે આંખ તો એકદમ ત્યાં આગળ જેવી રીતે સોય ભોંકો તમે એવી રીતે પ્રકાશની અંદર આમ ભોંકાઈ જાય છે. પિયર્સ થ્રુ ધ ડમ્બ ડીપ, એરાઇડ ફ્રોમ ધ અધર સાઇડ ઓફ બાઉન્ડલેસનેસ, આ ક્યાંથી દેવનું ચક્ષુ આવ્યું? તો કે જે આ જે બાઉન્ડલેસનેસ છે, અસીમતા છે, એની એક બીજી કિનારે આ બધું દેખાય છે, એનાથી ઉપરના બીજી બાજુમાંથી એ આવેલી એ દેવની જે આંખ છે, એ આંખે તો આ ભેદી નાખ્યું તે અંધકાર. પિયર્સ થ્રુ ધ ડમ્બ ડીપ, આ કે નહીં એ તો બધામાં જઈને જુએ છે કે આ બધું શું. A scout in a reconnaissance from the sun, it seemed amid a heavy cosmic rest, the torpor of a sick and weary world, to seek for a spirit, soul and desolate. હવે તો કે એ આંખ આવી છે એમાં, તે આંખ કોના જેવી છે કે આંખ ભેદીને આવે છે? તો કે સ્કાઉટના જેવું છે. આપણે પેલો સ્કાઉટને મોકલીએ છીએ ને ત્યાં આગળ બધું શોધવાને માટે એક શોધ મોકલ્યો હોય, એવી રીતે એ સ્કાઉટ ઇન અ રેકોનોસન્સ ફ્રોમ ધ સન, સૂર્ય તરફથી એક ત્યાં આગળ એ શોધકને એક મોકલ્યો હોય છે. સૂર્ય તરફથી આવે છે ને, તો સૂર્ય એક મોકલેલો છે ફોર ઇન અ રેકોનેસન્સ, તપાસ કરવાને માટે કે જા ભાઈ શોધી કાઢ. આને માટે શોધવા નીકળ્યો છે, સંદેશવાહક મોકલો. એ સ્કાઉટ ઇન અ રેકોનાઇસન્સ ફ્રોમ ધ સન, ઇટ સીમ્ડ એમિડ એ હેવી કોસ્મિક રેસ્ટ, ધ ટોર્ચર ઓફ અ સિક એન્ડ વિયરી વર્લ્ડ, ટુ સીક ફોર અ સ્પિરિટ. ઇટ સીમ્ડ કોના જેવું? ઇટ સીમ ટુ સીક, એ એક આત્માને શોધવાને માટે નીકળ્યો છે. આ શોધવાને શેને શોધવાને માટે મોકલ્યું? તો કે અહીંયા આગળ તો બધા ઊંઘે છે. ઇટ સીમ્ડ એમિડ એ હેવી કોસ્મિક રેસ્ટ, આ આખા વિશ્વનો તો ત્યાં આગળ ભારે આરામમાં આખું વિશ્વ પડેલું છે. એમાં એ આરામની અંદર ધ ટોર્ચર ઓફ અ સિક એન્ડ વિયરી વર્લ્ડ, આ એક થાકી ગયેલી માંદી દુનિયાની આ મૂર્છા પડેલી છે. તો કે આવી દુનિયાની અંદર ટુ સીક ફોર અ સ્પિરિટ, એક આત્માને શોધી કાઢ. કેમ પેલી જે એન્ટિટી આપણે કહીને ટુ સીક ફોર અ સ્પિરિટ, સોલ એન્ડ ડેઝોલેટ, એક એકલો છે ત્યાં આગળ, જે ડેઝોલેટ ત્યાં આગળ બધો નિરાધાર અટૂલો પડેલો છે. તો કે એ પેલો આત્મા ત્યાં મોકલેલો છે, એને શોધી કાઢ. ટુ ફોલન ટુ રિકલેક્ટ
ફોરગોટન બ્લિસ. અને એ આત્મા કેવો છે કે એટલો બધો પડી ગયેલો છે, નીચે નીચે એનું પતન થયેલું છે. ટુ રિકલેક્ટ ફોરગોટન બ્લિસ, એ એનો જે ભૂતકાળનો જે પરમાનંદ ભૂલી ગયેલો છે એ પણ એને આવતો નથી એમાં. એવા આત્માને શોધવાને માટે પછી એને પેલાને સ્કાઉટને મોકલો ત્યાં સૂર્ય ભગવાન કે પેલો આત્મા કે જે આપણે શરૂઆતમાં જોયું ને આ રગસિયા ગાળાથી જે કંટાળેલો છે એને શૂન્યમાં ચાલ્યા જવું છે. અહીંયા પણ જે ઉપર પાછું કહ્યું છે કે જે પેલા બાયગોન સેલ્ફને જુએ છે કે એમાં there lurked a survivor of a place slain of past, એ ભૂતકાળમાંથી જે બચી ગયેલો છે ને એને જે આ સજા કરવામાં આવેલી છે અને એ બધું એનું ભૂલી ગયેલો છે, એ બધા આપણે ટૂંકામાં કે આ જે બધો જે આત્મા એને શોધવાને માટે એ ત્યાં આગળ ઇટ સીમ્ડ ટુ સીક ફોર અ સ્પિરિટ, એને માટે એને મોકલવામાં આવેલો છે. સોલ એન્ડ ડેઝોલેટ ટુ ફોલન ટુ રિકલેક્ટ ફોરગોટન બ્લિસ, એ આત્માને શોધવાને માટે એ મોકલ્યો છે. અને હવે પછી એ પેલા આત્માને શોધે છે, પકડીને પછી એની પાસે શું કામ કરાવે છે. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. ત્યારે આજની 31મી તારીખ, મહિનાનો અંત આવે છે. કંઈ અસાધારણ લાગે છે. ચાલો, મોડું પણ થયું છે. ત્યારે હવે ઉષાનું આગમન બતાવે છે અને જેમ વાંચું છું તેમ વધારે ને વધારે એનું આમ દેખે છે કે આ કેવી ઉષા આવે છે. સૂક્ષ્મ ઉષા છે ને એમાં, એટલે અનેક વાર જે બનાવ બન્યો છે પાછું ફરીથી આ સાવિત્રીનો જ્યારે આ છેલ્લો દિવસ છે ત્યારે આ ઉષા કેવી ઉગે છે એનું નામ આવે છે. ત્યારે આપણે જોયું કે ત્યાં બધું અંધકાર હતો, એમાં પછી એને જગાડવાને માટે કંઈક ચેષ્ટાઓ થઈ બધું એમાં. પછી એક બાળક ગાલ ઉપર હાથ આંગળી મૂકીને માને કહેતું હોય કે ભાઈ અમારી આવી દશા છે, કંઈક ધ્યાન તો આપો આમાં. ત્યારે ધ હીટલેસ મધર ઓફ ધ યુનિવર્સ, કે ભગવાન વિશ્વના માતાજી તો કંઈ જાણે કે પરવા નથી કરતા, ત્યારે એને પ્રાર્થના કરી એમાં. અને ત્યાં પછી એનો જવાબ પછી આવ્યો એમાં, એન ઇન્ફન્ટ લોંગિંગ ક્લચ્ડ ધ સોમ્બર વાસ્ટ, એમાં ઝંખના આમ ક્લચ આમ વળગે છે ત્યાં આગળ આ વિરાટ આકાશને. અને ત્યાં પછી બ્રીચ એક છેદ શરૂ થાય છે એમાં સમવેર, ક્યાંક આકાશને કને કે કારણ કે પૂર્વ પશ્ચિમ તો હતી ને એમ. અને ત્યાં પછી પ્રકાશ ધીરે ધીરે આમ અચકાતો આવે છે આ અંધકારમાં. આ યોગ પણ એવો જ છે ને એમાં કે આ માતાજી આ પૃથ્વી પર તમે આવ્યા, યોગ થાય ખરો અહીંયા આગળ આ જગતની અંદર. ભગવાનને પણ શોધવું પડ્યું છે ને, હું આવું ક્યાંમાં માન શ્રી અરવિંદ હાથમાં આવ્યા એમ કહો ને કે એમાં. ત્યારે કે ધીરે ધીરે હેસિટેટિંગ હ્યુ, આમ અચકાતો પ્રકાશ આવે છે એમાં. લાઈક અ વેગ સ્માઇલ ટેમ્પટિંગ અ ડેઝર્ટ હાર્ટ, બહુ સરસ વર્ણન છે કે એ આછું સ્મિત પેલા ડેઝર્ટ હાર્ટ ને રણનું હૃદય છે, રણ જેવું હૃદય છે, એને પણ તો એટલું નિરાશ થઈ ગયું હોય હૃદય, એને કેવી રીતે એને લલચાવવું જોઈએ કે ભાઈ છે આશા. તો કે એ રણના હૃદયને લલચાવતું હોય એવું એક સ્મિત આવે છે, એના જેવો એક પ્રકાશ આમ આવે છે. માણસ હસતું હોય ત્યારે પણ તમે જુઓ, સ્મિત કરતું હોય ત્યારે. ટ્રબલ્ડ ધ ફાર રિમ ઓફ લાઈફ ઓબ્સ્ક્યોર સ્લીપ, અહીંયા જીવનની નિદ્રા છે એને કંઈક ટ્રબલ થાય છે, નિદ્રાને પણ હચમચાવે છે કે ઊંઘે નહીં ચાલશે કે. અને ત્યાં પછી પેલો આ પ્રકાશ આવે છે ને ત્યાં પછી દેવનું ચક્ષુ આવે છે, પ્રકાશ દેવનું ચક્ષુ આવ્યું. Arrived from the other side of boundlessness, an eye of deity pierced through the dumb deep. પછી આ ચક્ષુ જ આવે છે, આ વેદની અંદર છે દેવસ્ય ચક્ષુ એવી રીતે છે. તો કે ચક્ષુ આવીને આમ અંદર ભેદીને ગયું આમાં આ ઊંડા એની અંદર. અને એ સ્કાઉટ ઇન અ રેકોનાઇસન્સ ફ્રોમ ધ સન ઇટ સીમ્ડ, એટલે ત્યાં આગળ સૂર્યમાંથી એક દૂત મોકલવામાં આવ્યો છે એને શોધવાને માટે કે શું ભાઈ. ઇટ સીમ્ડ એમિડ એ હેવી કોસ્મિક રેસ્ટ ધ ટોર્ચર ઓફ અ સિક એન્ડ વિયરી વર્લ્ડ ટુ સીક ફોર અ સ્પિરિટ સોલ એન્ડ ડેઝોલેટ. એક આત્મા જેવી રીતે આમ એકલો અને નિરાશ્રિત થઈને આમ પડી ગયો તો શોધી કાઢો. આ દરિયામાં માણસો ડૂબી જાય છે ત્યારે કેટલીક વાર શોધવાને આપણે મોકલીએ છીએ ને, એવી રીતે ઇટ સીમ ટુ સીક ફોર અ સ્પિરિટ, એ આત્માની શોધમાં નીકળેલો કોણ છે?
સોલ એન્ડ ડેઝોલેટ, એકલો છે, કોઈ એની સાથે છે નહીં, ડેઝોલેટ છે, આવો છે રણમાં એકલો પડી ગયેલો. ટુ ફોલન ટુ રિકલેક્ટ ફોરગોટન બ્લિસ, એટલો બધો પડી ગયો છે કે એનું પરમાનંદ ભૂલી ગયો છે, યાદ નથી કરી શકતો હું તો બ્રહ્મ સ્વરૂપ છું, પણ અહીંયા હતું કે કાંઈ હતું. એવા આત્માને શોધીને ભગવાનનું કામ છે ને કે એને ત્યાં મોકલ્યો છે, પણ એનું શું થયું તો કે એની તપાસ તો ભગવાને રાખવી જોઈએ. તો એ પ્રકાશ એ પેલો દૂત ત્યાં આગળ આવે છે. આ અહીંયા જગતની અંદર ક્યાં કોઝમિક રેસ્ટ, આ આખું હેવી કોઝમિક રેસ્ટ, એ ભારે, એ ત્યાં આગળ વિશ્વ પેલું ભારે ઊંઘમાં પડ્યા હોય તો ઊંઘની અંદર કે આ બધું કોણ કોઈ જાગતું હશે, પેલો આત્માનું ક્યાં છે. ધ ટોર્પર ઓફ અ સિક એન્ડ વિયરી વર્લ્ડ, આ પ્રશિક્ષણમાં બહુ મજાના છે, થાકી ગયેલી છે સિક દુનિયા, મારી દુનિયા છે, એની આ ટોર્પર, એની મૂર્છાની અંદર આ બધો પેલો આત્મા ક્યાં હશે બિચારો, તે એને શોધવાને માટે નીકળ્યો છે પેલો દૂત એમાં. અને હવે કે શોધ તો કરે છે, એટલે પછી શોધવા નીકળે ને તો હાથ તો આવે જ. એટલે હવે બંને એમાં પેલો વ્યક્તિરૂપ પણ છે અને સાથે સાથે બંને આ ઉષાને અને એ પણ બંને એમને ભેગા કરી દીધા, કરી દઈને બંને વાતો આમ સાથે સાથે કહે છે. તો કે એ તો નહીં તો પછી પેલા આત્માને માટે જાણે કે ચાલે ને કે આત્માને શોધ્યો અને જડ્યો, અને એ તો કઈ એકદમ આત્માની વાત નથી કરતા. ઇટ્સ મેસેજ ક્રેપ્ટ થ્રુ ધ રિલક્ટન્ટ હશ, calling nature of consciousness and joy and conquering nature's disillusioned breast, compelled renewed consent to see and feel. હવે પેલા આત્માને નહીં પણ આમ સામાન્ય રીતે વાત કરે છે કે પેલો પ્રકાશ આવ્યો ત્યાં આગળ, પ્રકાશનો દૂત આવ્યો ત્યારે કે એ હવે એને મનાવે છે કે ભાઈ હા હવે તમે જાગીએ બધામાં. ઇટ્સ મેસેજ, પેલો જે પ્રકાશનો સંદેશ આવે છે, પેલા સંદેશ પેલો દૂતવાહ આવે છે સ્કાઉટનો, એનો પણ મેસેજ ક્રેપ્ટ થ્રુ ધ રિલક્ટન્ટ હશ. અહીંયા તો બધો સોપો પડેલો છે પણ રિલક્ટન્ટ, જાગવું છે કે નથી જાગવું, બધી આનાકાની કરે છે કે બધા અંધકારને આપણે ઘણી વાર તો ઊંઘી રહીએ છીએ ને, તો બધા પહેલાં તો બધા જગાડવાના બધા ઘણા પ્રોગ્રામો થતા, છોકરાને જગાડવાનો એક કાર્યક્રમ જ હોય ઘરમાં, તો ઉઠે ન ઉઠે તો કે રિલક્ટન્ટ હશ, એ પેલો આનાકાની કરતી એ ચૂપકીની અંદર. ઇટ્સ મેસેજ ક્રેપ્ટ, આમ ક્રેપ્ટ આમ અંદર આમ સરકી ગયો, આમ ધીરે ધીરે ક્રીપિંગ આમ પેટે ચાલ્યો, ધીરે ધીરે અંદર આમ સરકી ગયો. કોલિંગ ધ એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ એન્ડ જોય, આ બહુ મોટી લાઈન છે કે કેમ એનો મેસેજ શું હતો કે ભાઈ એડવેન્ચર, સાહસ કરવાને માટે નીકળવાનું છે, કોઈ નાની સાની વસ્તુઓ નથી કે ચાલો કે ટેબલ પર બેસીને તમે નાસ્તો કરી લો, આ તો ક્યાંય એડવેન્ચર માટે જવાનું છે, સાહસો ખેડવાના છે. ઓફ કોન્શિયસનેસ એન્ડ જોય, શેનું સાહસ છે તો કે ચેતનાનું સાહસ છે. ચેતનામાં જશો તારે કેવું થશે, અહીંયા તમે ઊંઘમાં પડ્યા છો, અચેતનમાં છો, તો કે ચેતનાનું સાહસ એન્ડ જોય, આનંદનું પણ સાહસ છે. અહીંયા તો આનંદ તો આને છે નહીં એમાં, તો કે આનંદ કેવો આવશે ભાઈ, ચાલો આનંદ લેવાને માટે જાઓ. અહીંયા પણ કે તમે યોગમાં આવો ત્યારે આનંદનું પણ છે ને એમાં, કે કેવો આનંદ હોઈ શકે એમાં. કોન્શિયસનેસ એન્ડ જોય એન્ડ કોન્કરિંગ નેચર્સ disillusioned breast, compelled renewed consent to see and feel. આ એક વસ્તુ હતી પહેલી જ વાર આવી રીતે કહેવામાં આવે છે. અને શું કર્યું પછી પેલો મેસેજ આવ્યો, એન્ડ કોન્કરિંગ નેચર્સ disillusioned breast, આ જે કુદરત હતી આખી એનું હૃદય તો ડિસિલ્યુઝન, ભ્રાંતિ વગરનું થઈ ગયેલું, તદ્દન કે અહીંયા નિરાશ થઈ ગયું કે આમાં તો કંઈ થઈ શકે એમ છે નહીં. એટલે એને હાથ ધોઈ નાખ્યા હતા કુદરતના હૃદય તો કે આવું તો બધું અંધકારમાં જ ચાલી જશે. તો કે એ એના હૃદયને એને જીતી લીધું પેલો પ્રકાશ આવીને કે હા અમે પ્રકાશ છીએ, ભગવાન છે, બધું છે. તો કે કુદરતના હૃદયને જીતી લઈને કમ્પેલ્ડ રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ, હા કે આ એને ફરીથી પાછું કમ્પેલ કરે છે કે ભાઈ હા અમે ફરજ પાડે છે, કરવું જ પડશે કે ના. રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ, એ આત્માને કન્સેન્ટ આપે છે કે હા પાછો તૈયાર થાય છે ટુ સી એન્ડ ફીલ, જોવું અને અનુભવવું એમાં. કારણ કે પેલો આત્મા તો ઊંઘેલો છે, એ જે પેલો આત્મા પાવર આપણે જો કે તો એ શૂન્યમાં મળી જવા માંગે છે, કેમ કે જીવનમાં એને કંઈ સાર દેખાતો નથી, પ્રગતિ દેખાતી નથી. ત્યારે અહીંયા પાછું કહે છે કે અહીંયા તો અચેતનમાંથી એ પાછું જાગે છે, એને કોન્શિયસનેસ અને જોય અને એના આનંદને માટે એને તૈયાર કરે છે એને. અને પછી કમ્પેલ્ડ રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ, કે એ પહેલા પણ એ તૈયાર થયો હતો, તો રિન્યુડ કન્સેન્ટ ફરીથી ફરજ પાડે છે કે પહેલા પણ આત્મા આવેલો, પહેલા આવી ગયેલો, પછી કહે છે કે હા હું જઈશ સી એન્ડ ફીલ, કે જગતમાં જઈને કરવાનું શું, કે પછી
ત્યાંથી સચ્ચિદાનંદ ધામમાંથી અહીંયા આગળ તમને મોકલે ત્યારે પહેલાં તો શું કે જોવાનું ભાઈ આ જગતમાં શું છે બધું ક્યાં ક્યાં તો જોવાનું અને પછી ફીલ આ બધું શું શું થશે એ બધા અનુભવ કરવાની પણ કે જે થશે એના અનુભવ કરીશું. સુખ થશે, દુઃખ થશે, મૃત્યુ થશે, વેદનાઓ થશે, તો કે એ બધું ફીલ કરવાને માટે જેટલી માથે વીતશે એ બધાને માટે એને કન્સેન્ટ આત્મા તૈયાર થયો. જેવી રીતે કે આપણે બધાને તૈયાર કરીએ ભાઈ કુસ્તીમાં જવાનું છે, એક લડાઈમાં જવાનું છે તો ગા પણ થાય ને ગમે તે થાય, તો કે એની કન્સેન્ટ આત્માએ આપી દીધી. કેમ હવે એ કન્સેન્ટ પેલો પાછો ખેંચી લેતો હતો. ચલો આપણે જો ને મારે નથી રહેવું કે શૂન્યમાં ચાલ્યા જવું છે, ત્યારે એ કન્સેન્ટ અહીં કમ્પેલ કરે છે કે ના ભાઈ કરવું જ પડશે. કે પહેલાં ત્યાં હા પાડી હતી ને હવે કેમ છટકી જાય? ત્યારે કંઈક હા ભાઈ આ તો પાડી હતી ત્યારે હવે શું વાંધો છે? એટલે કે પેલું ઉપરથી ફોર્સ આવે છે, કમ્પેલ્ડ, રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ. થોડા શબ્દોમાં કેટલું બધું કહી દીધું. તો પેલો જે શોધવાને માટે આવ્યો હતો તો આ પ્રકાશ આવે છે અને એને ત્યાં હા પડાવે છે. મોટું કામ થઈ ગયું, આત્મા તૈયાર થઈ ગયો. પાછું આ છે અને પેલા અમે જે નાટકો કરતા હતા ત્યાં છેલ્લી ઘડીએ આવા થતા ત્યાં આગળ કે પેલા ભજવનારા ના જ પાડી દે કોઈ પણ રીતે. એમાં અમે જ્યોતિષસંઘમાં એક નાટક કર્યું હતું, બધા જ ડાયા બધી સ્ત્રીઓ જ હતી એમાં, કે બધા એક ધણી ધણિયાણી લડે છે ત્યારે બધા બંધ બારણા પાછળ તેને બધા મનાવવા આવે છે તો બધા એ પણ લડવા માંડે છે. એ પણ બધા લડવા માંડે છે. ત્યારે એની અંદર પછી અમારે 2 પોલીસ લાવવાના હતા. તો પોલીસ બધી તો સ્ત્રીઓ જ હતી ને, તો સ્ત્રીઓને પોલીસ તો બનાવેલી, પણ છેલ્લી ઘડીએ જ્યારે મેકઅપ કરવાનો આવ્યો ત્યારે કે અમે તો મેકઅપ નહીં કરીએ, પોલીસનો મેકઅપ કેવી રીતે કરીએ, મૂછો બૂછો લગાડવાની. તો કે નહીં કે અમે તો નહીં કરીએ. હવે ભાઈ આ બધું તૈયાર થયું છે ને શું, ત્યારે એ જે કન્સેન્ટ અમારે જે કમ્પેલ કરવું પડ્યું છે એ અમને બરાબર યાદ છે કે આ બધું તૈયાર કરીને અમારું નાટક અમે કર્યું. પછી ત્યારે આવી રીતે ઘણી વાર બધું આમ ઘણા પ્રસંગો બને છે, બધું પડી ભાંગે છે, ત્યારે તમારે કમ્પેલ કરવું પડે છે. કમ્પેલ રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ. પછી તો આ સી એન્ડ ફીલ 2 મોટા શબ્દો છે. આ જીવનમાં તમે જુઓ છો ને અનુભવો છો. અને ત્યાં પછી કે પેલો તો તૈયાર થઈ ગયો આત્મા, કે હવે ચાલો જે કંઈ થવાનું હોય તે થવા દો. અને ત્યાં પછી કહે છે બહુ મોટા બનાવો એક વાક્યમાં. એ થોટ વોઝ સોન ઇન ધી અનસાઉન્ડેડ વોઇડ. A sense was born within the darkness depth. A memory quivered in the heart of time, as if a soul long dead were moved to live. આમાં બંને એમાં વસ્તુ આમ સાથે સાથે કહી દે છે કે આત્માને પાછું એઝ ઇફ a soul long dead, ત્યારનો મરી ગયેલા આત્માને વેર મૂવ ટુ લીવ, એને પાછું જાણે કે જીવવાને માટે એને હલાવવામાં આવે છે, પ્રેરવામાં આવે છે કે નહીં ભાઈ જીવીશ કે મરી ગયેલા આત્મા. એ પેલા આત્માની વાત કરે છે. અને અહીંયા સાથે સાથે કુદરતમાં શું થયું આખું, તો કે એ થોટ વોઝ સોન ઇન ધ અનસાઉન્ડેડ વોઇડ. આખા વિશ્વના પાયા પર શું થાય છે, તો કે અનસાઉન્ડેડ વોઇડ, આ જે શૂન્ય છે કે જેમાં અનસાઉન્ડેડ કોઈ આનો તાગ નથી લીધો, ભાઈ આ કેટલું આ શૂન્ય છે, ક્યાં ક્યાં. ત્યારે એ બધા શૂન્યની અંદર શું થયું, એ થોટ વોઝ સોન, એક વિચાર વાવવામાં, વિચારની વાવણી થઈ. હા વિચાર કે ટુ સી એન્ડ ફીલ, એમાં કરો તો પછી શું પેલા વિચાર આવે છે કે હા વિચાર થાય છે. એ થોટ વોઝ સોન, વિચારનું બીજ નાખવામાં આવે છે કે ભાઈ હવે વિચાર થશે આમાં. એ સેન્સ વોઝ બોર્ન વિધિન ધ ડાર્કનેસ ડેપ્થ. એ તો વિચારનું તો બી વાવવામાં આવ્યું. હવે એ વિચાર જ્યારે ઉગી અને એનું વૃક્ષ થાય, આપણે બધા ફિલોસોફીમાં ને એ બધામાં આવીએ ત્યારે એમાં તો વિચારનું બીજ વાવવામાં આવ્યું કે જેમાંથી બધું દર્શન થશે. અને પછી એ સેન્સ વોઝ બોર્ન, પણ એક ઇન્દ્રિય એક અર્થ તો તરત જન્મી જ ગયો આમાં, કે તરત જ એ સેન્સ વોઝ બોર્ન વિધિન ધ ડાર્કનેસ ડેપ્થ. અને આ જે અંધકારના ઊંડાણો હતા એની અંદર એક ભાવ, એક અર્થ જન્મે છે કે ના હવે તો બધું અમે સમજીએ છીએ કે અહીંયા એકદમ એ અર્થનો એ ત્યાં આગળ સમજનો જન્મ થાય છે. અને પછી એ સમજ પછી એમાં એ મેમરી ક્વિવર્ડ ઇન ધ હાર્ટ ઓફ ટાઈમ, પછી એક સ્મરણ જાગૃત થાય છે ઇન ધ હાર્ટ ઓફ ટાઈમ. આખું જે પેલું વોઇડ આપ્યું, આ ડાર્કનેસ બતાવ્યું, અને હાર્ટ ઓફ ટાઈમ, આ તો કાળના હૃદયમાં બધું બને છે. તો કે કાળના હૃદયની અંદર એ મેમરી ક્વિવર્ડ, એક સ્મરણ જાગે છે કે આ જોયું બધું કેટલું બધો ભૂતકાળ છે, બધો ભૂતકાળ જાય છે ને આ અદ્ભુત રીતે છે. એ મેમરી ક્વિવર્ડ એટલે થોટ, સેન્સ, પછી મેમરી, સ્મૃતિ તો બરાબર આમ આવે છે કે એમાં બરાબર બધું જાગૃત થઈ જાય. એ મેમરી ક્વિવર્ડ, એ સ્મૃતિ એ કંપવા લાગી એમાં. ક્વિવર્ડ ઇન ધ હાર્ટ ઓફ ટાઈમ એઝ ઇફ a soul long dead were moved to live. કોના જેવું આ થયું, જાણે કે કોઈ આત્માને જીવવાને માટે પાછું પ્રેરવામાં
આવ્યો. ત્યારે કે એ પણ બરાબર છે કે આમાં આ આત્મા પણ આવ્યો, ચલા આત્માને અને આ રીતે જગતમાં થયું. પણ હવે શું થાય? એઝ ઇફ અ સોલ લોંગ ડેડ વેર મૂવ્ડ ટુ લીવ, અને જગાડ્યો તો ખરો, પણ કેવી રીતે જીવશે, કેવી રીતે કેમ? બટ ધ ઓબ્લિવિયન ધેટ સક્સીડ્સ ધ ફોલ had blotted the crowded tablets of the past, and all that was destroyed must be rebuilt, and old experience labored out once more. આ લાઈનો તો કંઈ અદભુત છે. આ માણસ ના લખી શકે એમ કહો ને કે આ ક્યાંથી, આ શું બધું કે આ દુનિયા નવી નવી રચવાની છે તો કેવી રીતે રચાશે? કે પેલાને મૂવ તો કર્યો આત્માને કે જીવો બરાબર, ફરીથી જીવનમાં આવીએ, પણ શું છે? બટ ધ ઓબ્લિવિયન ધેટ સક્સીડ્સ ધ ફોલ, આ આત્મા તો પડ્યો છે ત્યાં આગળથી સચ્ચિદાનંદમાંથી, તો પછી ઓબ્લિવિયન આવે છે, વિસ્મૃતિ આવે છે, પછી બધું ભૂલી જાય. ભગવાન બધા ક્યાંય રહ્યા છે એમાં, આત્માને ક્યાંય નથી રહ્યું. ક્યાં આપણને સચ્ચિદાનંદની વાત કંઈ આવે છે કે યોગમાં આવ્યા ત્યારે કંઈ જ્યારે પતન આવે છે એના પછી એક વિસ્મૃતિ આવે, બધું ભૂલી જાય છે. ધ ઓબ્લિવિયન ધેટ સક્સીડ્સ ધ ફોલ had blotted the crowded tablets of the past. ભૂતકાળની બધી ટેબ્લેટ, બધી જે તકતીઓ હતી, નથી તો ક્રાઉડેડ તકતીઓ તો બધી ભરચક હતી. ભૂતકાળ તો કેટલો બધો હોય છે, પણ એ બધી તકતીઓને ભૂંસી નાખવામાં આવી છે કે ભાઈ તમે કઈ પૂંજી ઉપર શરૂ કરશો? કેમ તમે આત્મા હતા, સચ્ચિદાનંદ હતા, તો તમારું બધું ભૂતકાળમાં આટલું થઈ ગયું, તો એમાંનું કાંઈ રહ્યું છે? તો કે બધી તકતીઓને આ ભૂંસી નાખવામાં આવી હતી. એટલે પછી હવે શું થાય? તો કયા માટે? ભાઈ અમને તો કાંઈ જ ખબર નથી કે ભૂતકાળમાં આટલા અનુભવો થયેલા છે. એટલે એન્ડ ઓલ ધેટ વોઝ ડિસ્ટ્રોયડ મસ્ટ બી રિબિલ્ડ. અને આ પછી જેટલું બધું નાશ પામી ગયું હતું એ બધું ફરીથી પાછું કરવામાં આવે છે. કે અહીંયા પેલું કહે છે ને એ સર્વાઈવર ઓફ અ પાસ્ટ, સર્વાઈવર ઓફ અ સ્લેઇન એન્ડ બેરીડ પાસ્ટ. આ જે પેલો પોતે ટકી રહ્યો પણ એનો ભૂતકાળને સ્લેઇન અને બેરીડ, કતલ કરીને દાટી દેવામાં આવેલો છે. એવી રીતે આ બધો ભૂતકાળ, તો પછી એમાં ઓલ ધેટ વોઝ ડિસ્ટ્રોયડ, એ પ્રલય જ થઈ ગયો બધું. એ પ્રલય પામેલું લેબર્ડ આઉટ વન્સ મોર મસ્ટ બી રિબિલ્ડ. તો બધા નાશ પામી જાય શહેરો બધા, તો ફરીથી પાછા બાંધવા પડે છે. એટલે કે બધું હશે તો કે આ જન્મની અંદર ગયા બધા જન્મનું બધું ઘૂસાઈ ગયું છે, તો ફરીથી બધું જ પાછું તમને બાંધી આપવું પડશે. દરેક જીવનમાં આપણા બનાવો બને છે તે પહેલી વાર જ બનતા હોય એમ લાગે છે ને ભાઈ, કે આ તો પહેલી વાર અનુભવ્યું, આ પહેલી વાર અનુભવ્યું, તો કે એ બધું ફરીથી બાંધવું પડે. એન્ડ ઓલ્ડ એક્સપિરિયન્સ લેબર્ડ આઉટ વન્સ મોર. જે ભૂતકાળનો જે કંઈ અનુભવ થયો હોય એ ફરીથી પાછો લેબર આઉટ, આમ મારી કૂટીને એ પાછો અનુભવ કરાવવો જોઈએ એમાં. એટલે આ બધું થઈ ગયું છે અને પછી પાછું થવું જોઈએ. એટલે કે આ જન્મ મરણની જે ઘટમાળ ચાલે છે અને ભૂતકાળ તો બધો આપણે મૂકીને આવ્યા હોઈએ છીએ. બધા અનેક જન્મમાં હવે દુનિયા તો ચાલે છે ને, આપણે તો 40-50 વર્ષ, હજારો વર્ષથી દુનિયા ચાલે છે. તો આ બધો સંસાર છે, લગ્ન છે, ફલાણું છે, વેપાર ધંધા, લડાઈઓ, એ બધું, તો કે એ બધો જ એક્સપિરિયન્સ લેબર્ડ આઉટ વન્સ મોર, ફરીથી પાછો થવો જોઈએ. ઓલ્ડ એક્સપિરિયન્સ. તો કે આ તો બધું થાય કે બધું તમને તો બધું અહીંયા આ જન્મમાં લઈ આવ્યા અને કશું તો છે નહીં એમાં, કેવી રીતે ચાલશો તેમાં? આપણે જોઈ શકીએ કે ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર. આ પ્રખ્યાત લાઈન છે. બધું થઈ શકે ઇફ ધ ગોડ ટચ, જો ભગવાનનો સ્પર્શ હોય તો. અને એટલે કે આ ભગવાનનો સ્પર્શ છે આપણા જીવનમાં, એટલે બધું થઈ શકશે. કે આટલું અશક્ય જેવી વસ્તુઓ, તો કે હા અશક્ય હોય છતાં પણ ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર. એટલે કે આ બધી જે પરિસ્થિતિ શ્રી વર્ણવે છે કે આવું પેલા આત્માની પાસે સાહસમાં નાખવાનો અને એ બધું ભૂતકાળ ને પાછો લઈ આવવાનો ને આ ને એ ને તે ને, તો કે બધું થઈ શકે કે કશું માનવાનું. પણ ભગવાનને તમે લઈ આવો છો, ગોડ ટચ લઈ આવો છો કે કેમ? ભગવાન સ્પર્શ આપે છે કે કેમ? અને તમે બોલાવી લાવો છો કે કેમ? આ બંને રીતે છે. કે ગોડ ટચ તે કેવી રીતે? આપણે બોલાવીએ ને આવે, ભગવાન યાદ કરીએ તો આવે, ન આવે કેમ નહીં? અને તો ભગવાનને આવવું હોય તો આવે. તો બંને ભેગા મળી નથી. ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર. એટલે બંને થાય, આપણે પણ બોલાવીએ ને ભગવાન પણ હાથ પાડે, ગોડ ટચ ઇઝ ધેર. અને આવી રીતે કે આમ જ્યાં બધું પેલાને બાર્યો, બધું તૈયાર કર્યો, એ હોપ સ્ટોલ in that hardly dared to be amid the night's forlorn indifference. અને પછી આ શું થાય છે કે પેલી જેવી રીતે કે thought was sown, sense was born, memory આવી ત્યાં આગળ હવે હોપ આવે છે. હવે તો બધું થશે કે હોપ, આશાનો સંચાર થાય.
સ્ટોલિન, આમ ચોરી સુટકી રીતે આવી ગયા હતા. આ બધું છે ભગવાનનો સ્પર્શ આવ્યો છે તો કે આશા તો છે, હવે બધી આશામાં છે કે એ હોપ સ્ટોલિન ધેટ હાર્ડલી ડેર ટુ બી, જેને ભાગ્યે જીવવાને માટે પણ જે તૈયાર હતું જે તત્વ, એનામાં આશા આવી. જે આત્મા અત્યારે જીવવાને માટે પણ એની હિંમત ન હતી કે ભાઈ હું જીવીશ ને જીવનમાં દાખલ થઈશ ને જગતમાં, તો કે એ જે ઇન ધેટ, એ આત્મા નથી કહેતા, જે બહુ ઇન ધેટ હાર્ડલી ડેર ટુ બી, જે હિંમત પણ નથી કરતું આ જે તત્વ, આ જે આત્મા, એનામાં આશા આવી કે નહીં. એ હોપ સ્ટોલિન ધેટ હાર્ડલી ડેર ટુ બી એમિડ ધ નાઇટ્સ ફોરલોર્ન ઇનડિફરન્સ. આ જે રાત્રિનું જે ઇનડિફરન્સ છે, તટસ્થતા છે, રાત્રિને તો કાંઈ જ નથી એમાં, કોઈ તમે જીવો કે મરો, તો એ જે રાત્રિનું જે ફોરલોર્ન, આ તજાયેલું, એકલતા ભરેલું એ જે ઇન્ડિફરન્સ છે, ઉદાસીનતા છે, એની અંદર આ આશા આવે છે કે આ રાત્રિનો તો સમય છે જ ને, રાત્રે તો કાંઈ નહીં કે ભાઈ ગમે તે થાય, તો કે એ રાત્રિના એ ત્યાં આગળ એ ફોરલોર્ન, એ તજાયેલા, એ એકલી એ જે ઉદાસીનતા છે, એની અંદર હોપ સ્ટોલિન, આમ ધીરે ધીરે અંદર આશા પણ દાખલ થઈ ગઈ કે હા ભાઈ થશે. એઝ ઇફ solicited in an alien world with timid and hazardous instinctive grace, orphaned and driven out to seek a home, an errant marvel with no place to live, into a far-off nook of heaven there came a slow miraculous gesture, dim appeal. હવે આ ઘણું આમ કોમ્પ્લેક્સ છે ને બહુ આમ સૂક્ષ્મમાં. હવે શું થયું કે આશા તો આવી ગઈ, હવે અહીંયા થોડો અંધકાર છે, એમાંથી ધીરે ધીરે પ્રકાશ થાય છે. ત્યારે હવે શું કહે છે કે એ સ્લો મિરેક્યુલસ જેસ્ચર્સ ડિમ અપીલ ધેર કેમ. આ કે એક અપીલ આવે છે કે હવે હજી રજવાડું તો થયું નથી. સ્લો મિરેક્યુલસ જેસ્ચર્સ, એ કોઈ ચમત્કાર રૂપી આમ કોઈ ક્રિયા થતી હોય ઉપર ધીરે ધીરે, એની ડિમ અપીલ, એની ઝાંખી અપીલ આવે છે કે ઝાંખો પ્રકાશ, કે ભાઈ એ કંઈક જાગો, કંઈ પ્રકાશને માટે જગ્યા આવવા દો. કેમ અહીંયા તો બધું ક્યાંય નથી, એટલે અહીંયા તો પેલો આત્માની વાત નથી થતી, એટલે આત્મા તો અહીંયા તૈયાર થઈ ગયો, પણ અહીંયા તો જોઈએ છે કે ઇન ટુ એ ફાર ઓફ નૂક ઓફ હેવન ધેર કેમ, એક આકાશનો એક દૂર દૂરના ખૂણાની અંદર, જ્યાંથી એક પેલો એક અદ્ભુત કોટ વસ્તુ આવે છે. ઇન ટુ એ ફાર ઓફ નૂક, દૂર દૂરનો ખૂણો છે આકાશનો, ધેર કેમ, એની અંદર એક ખૂણામાં એક ધીરો ચમત્કાર એક પોતાનું સર્જન કરે છે. હું આવું છું કેમ. હવે એ આ જે ચમત્કાર આવે છે, એ અપીલ આવે છે, એ મિરેક્યુલસ જેસ્ચર આવે છે. હવે કોઈ ચમત્કાર કરે છે તો કેવો ચમત્કાર છે કે ના, હવે એને બહુ સૂક્ષ્મ રીતે, એઝ ઇફ સોલિસિટેડ ઇન એન એલિયન વર્લ્ડ વિથ timid and hazardous instinctive grace, orphaned and driven out to seek a home, an errant marvel with no place to live. આ બહુ અદભુત છે. થોડું આપણે સમજીએ તો કે એને આ કે એઝ ઇફ સોલિસિટેડ ઇન એન એલિયન વર્લ્ડ, આ તો પરાઈ દુનિયા, અજાણી દુનિયામાં કોઈ એને બોલાવતું હોય, એવી રીતે દૂર દૂરથી કે આ દુનિયામાં મને કોઈ બોલાવે છે, તો કે આ અજાણી દુનિયામાં એને બોલાવતું હોય, પરાઈ દુનિયામાં એને પેલાને આશ્ચર્યને બોલાવવામાં આવ્યું હોય, વિથ timid and hazardous instinctive grace, એ કૃપા કરીને આવે છે. તો આ જઈએ તો ખરા ભાઈ, કોઈ બોલાવે છે તો ગ્રેસ તો છે, કૃપા છે, પણ કેવી ટિમિડ, કે આમ ધસીને નથી આવતી, ભાઈ જવાય કે ન જવાય. આપણે માતાજીને કહો કે આપણને બધાને સાધના કરાવે છે, માતાજી કેવી રીતે કરાવતા હશે, કે ધસીને સાધના કરાવે છે, કે માંડ એક ચમચો પીવાડતા હોય એવી રીતે ચમચે દૂધ પીવાડતા હોય એવી રીતે સાધના કરાવે છે કે નહીં આપણી પાસે. તો માતાજી કંઈક મહાકાલીનું ફોર્સ નથી મૂકતા કે ભાઈ કેટલું, કે જેટલું થાય તેટલું કરો કેમ. તો કે ટિમિડ એન્ડ હેઝાર્ડસ, અને બહુ એને ભય ભરેલી છે, ઇન્સ્ટિંક્ટિવ ગ્રેસ, અને ત્યાં સહજ રીતે કુદરત રીતે ગ્રેસ જ રીતે કામ કરે. તો કે એ આવતી હતી એ કરુણાની રીતે, orphaned and driven out to seek a home, an errant marvel with no place to live. હવે આ એક બહુ અદભુત કે હવે ત્યાંથી તો આવ્યું તો ભગવાનને ત્યાંથી એ જે ગ્રેસ છે એને ત્યાંથી કાઢી મૂકી છે કે જા, મારે ત્યાં નહીં, કે આ પેલી દુનિયામાં જવાનું છે તારે ત્યાં. orphaned and driven out to seek a home. આપણે ઘરમાંથી આપણું છોકરું કાઢી મૂકીએ તો આ ઘરમાં નહીં, બીજા ઘરમાં તારે ગમે ત્યાં સુધી રહે. આવા બનાવો બને છે, છોકરાને કાઢી મૂકતા હોય માણસને ઘરમાં, તો કે કેવું હોય, એ બહુ ભારે દશા છે ને, તમે કાઢી મૂકો કે ના મારા ઘરમાં નહીં. હવે તો ઘણી વાર કહેવામાં આવે છે ને હવે મારા ઘરમાં નહીં અત્યારે, તો કે એને આ પેલી કરુણાને
કાઢી મૂકવામાં આવી છે. ડ્રીવન આઉટ ટુ સીક અ હોમ, તારું ઘર શોધી લે. કે મોટું છે ને એ પણ સાહસ છે. તો કે ઓર્ફન્ડ, એને અનાશ્રિત કરી મૂકેલી. મા બાપ તારા કોઈ છે જ નહીં એમાં. ઓર્ફન્ડ, એને અનાથ કરી મૂકેલી. ડ્રીવન આઉટ ટુ સીક અ હોમ, ઘર શોધવાને માટે એને હાંકી મૂકેલી. એન એરન્ટ માર્વેલ વિથ નો પ્લેસ ટુ લીવ. અને આ પછી જે એક માર્વેલ, એક જે અદ્ભુત તત્વ છે કે એરન્ટ, એ સાહસની શોધમાં નીકળે પડેલો છે. વિથ નો પ્લેસ ટુ લીવ, એને કંઈ રહેવાની કંઈ જગ્યા તો છે નહીં. ભગવાને ઘરમાંથી કાઢીને ક્યાં રહેશે? વિથ નો પ્લેસ ટુ લીવ into a far off nook of heaven there came. આવી રીતે જાણે કે ભગવાનની કરુણાએ ત્યાંથી ભગવાને કાઢી કે જા, હવે આ કરુણા મારે ત્યાં તો છે, કંઈક દુનિયામાં તારે રહેવાનું શોધી કાઢ. કેટલું અદ્ભુત છે. તો કે એવી રીતે કરુણા ત્યાં આવી અને ત્યાં આગળ એ પછી કહે છે કે આ અંધારાની દુનિયાને કહે છે કે મને રહેવાને માટે અહીંયા આગળ જગ્યા મળશે ખરી? કે એમાં બસ 3 લીટીઓ વાંચીએ. The persistent thrill of a transfiguring touch persuaded the inert black quietude, and beauty and wonder disturbed the fields of God. અને અહીંયા બધો ચમત્કાર હવે થઈ ગયો. પેલાને તો ત્યાંથી હાંક્યું અને અહીંયા તો પરિણામ તો અદ્ભુત પરિણામ આવે છે. પછી તો શું આવે છે કે અહીંયા ભગવાને તો કરુણાને આમ કાઢી મોકલી, પણ ભગવાનનો તો આમ સ્પર્શ તો રહે છે જ એમાં. આ અદ્ભુત લાઈન છે. ધ persistent thrill of a transfiguring touch. આ તમે માતાજીની લાઈન તમે એ જે એ જે સ્પર્શ આવે છે કે જે તમને સ્પર્શ બદલી નાખે છે, અને એ જે બદલી નાખતા રૂપાંતર કરનારા persistent thrill એ તમને આપે છે. માતાજી અડે છે કે રોમાંચ તો થાય છે જ, અને પછી થ્રિલ, એ જે કંપ આવે છે, persistent, આ માતાજી હાથ મૂક્યો છે ને બરાબર રહે છે કે આમાં રાખે છે. તો એ સતત એ જે એનો રોમાંચ છે એને persuaded the inert black quietude. આ અહીંયા જે બધી નીરવતા હતી, બધું ઠંડુ પડ્યું હતું, ઇનર્ટ, નિશ્ચેતન, અને બ્લેક, કાળું જે બધું અહીંયા આગળ પડ્યું હતું, બધું એને પરસ્વેડ કરે છે કે માતાજી હાથ મૂકે છે, એનો સ્પર્શ થાય છે, persistent, સતત એનો આવે છે, અને પછી એને આવકારે છે. હા આવો પ્રકાશને ત્યાં આગળ આવકારી લે છે. અને જ્યાં એ આવકારી લીધો, આ અંધકાર તૈયાર થઈ ગયો કે નહીં, હું ત્યાં ધ બ્યુટી એન્ડ વન્ડર ડિસ્ટર્બ, ત્યાં તો બે સૌંદર્ય આવી ગયું અને અદ્ભુતતા આવી ગઈ. ડિસ્ટર્બ ધ ફિલ્ડ્સ ઓફ ગોડ, આ ભગવાનના બધા ખેતરો હતા, એ બધા ખેતરોને બધા હચમચાવી નાખ્યા. શું? બ્યુટી એન્ડ વન્ડર, સૌંદર્ય આવી ગયું, અને આશ્ચર્ય કે ઓહો પ્રકાશ, આ બધું શું આવ્યું છે? ડિસ્ટર્બ ધ ફિલ્ડ્સ ઓફ ગોડ, ભગવાનના ખેતરોમાં બધી હલચલ મચી ગઈ. અને એ હલચલમાં હવે શું થાય છે એ હવે આપણે આવતી વખતે જોઈશું. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. ત્યારે 7મી તારીખ એપ્રિલ માસ 74ની સાલ, 9વો મહિનો એપ્રિલનો બેસી ગયો છે. જવાનું આવે છે ને? હા, તો આજે તો ઘણા દૂરના મહેમાનો પણ આવ્યા છે. આ ફીજીથી આવેલા છે ભાઈ, અને તમારી હાજરી અહીંયા આજે બહુ મોટું કામ કરશે. અહીંયા હવે અમે આ બીજી વાર સાવિત્રી વાંચવા માંગ્યું છે, અને આ એમાં પહેલી વાર તો વંચાય કે બીજી વાર આ ટેપ રેકોર્ડિંગ પણ થાય છે એના. ત્યારે આ પહેલો જ સર્ગ શરૂ થયો છે. બુક 1, કેન્ટો 1, પહેલું પર્વ, પહેલો અધ્યાય, ધ સિમ્બોલ ડોન, જે સંકેત રૂપ ઉષા, પ્રતીક રૂપ ઉષા. તો આમ સૂર્યોદય તો થવાનો છે, ઉષા ઉગવાની જ છે, પણ એ પહેલાં કાંઈક બીજી વસ્તુઓ પણ કવિને કહેવાની છે એમાં, અને એ અહીંયા આગળ આપણને કહે છે સિમ્બોલ ડોન. અને હવે એ સિમ્બોલ ડોન કેવી રીતે છે, સંકેત રૂપ કેવી રીતે છે, તે હવે વધારે આમાં આવે છે તેમાં. અહીંયા આ જે તમે આમ તો જાણો છો કે છેલ્લા દિવસથી આ કાવ્ય છે, એક જ દિવસનું કાવ્ય છે,
ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. આ એક જ લાઈન માટે કહે છે કે આ લીટી છે તો કે હું આટલી મોટી કવિતા છે, અંદર આમ સાદું વાક્ય લાગે છે. ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. યુ સી, મસ્ત એટલે બધા લેખ લખી નાખ્યા છે. વિલ ડાય એમ નથી કહેતા, પણ બધા એ છે કે મરવો જ જોઈએ. એમાં જોઈએ તો બોલો, પણ મરશે કે કેમ તો સવાલ છે. એના ઉપર તો આખું બધું જોઈએ, ના ઉપર તો આખું બધું ચક્ર ચાલે છે. કેમ જે લોખંડના બધા ચક્રો છે વિધિના, એની સામે એ જઈને ઉભેલી હતી ત્યાં સાવિત્રી. ત્યારે એક જ દિવસ આ આખું કાવ્ય એમાં છે, સવારથી શરૂ થઈને ત્યારે એમાં એ જે ઉષા ઉગે છે આ જ દિવસની, ત્યારે એના લગ્નનો પણ કંઈક તિથિ જેવું છે કે કેમ, ત્યારે સાવિત્રી પરણેલી. વસંતની પૂર્ણિમા હશે કદાચ, વસંત તો હતી જ એમાં, આપણે એમ રાખો. ત્યારે એ પ્રભાતમાં આ સિમ્બોલ ડોન, એક ગુપ્ત ઉષા ઉગે છે એમાં, કે જે અનેક વાર ઉગતી આવી છે, એ ફરી વાર પણ આમાં ઉગી પાછી એમાં. અને એ બનાવો અનેક વાર બન્યા જ કરે છે, પણ તે કેવા સૂક્ષ્મમાં કેવી રીતે બને છે. ત્યારે એમાં તો પછી આખા બ્રહ્માંડનું કાવ્ય છે, કે આખા બ્રહ્માંડો અનેક વાર રચાય છે, પાછો એનો પ્રલય થાય છે એમાં. અને એની અંદર પાછી જે ચેતનાની ગતિ એ ફરીને બધી રચાય છે. ત્યારે આ જે બનાવ બનવાનો છે, કારણ કે આ તો કાવ્ય છે એટલે એમાં તો બનાવની વાત છે. ધ ડિવાઇન ઇવેન્ટ એક્રોસ ધી પાથ ઓફ ધ ડિવાઇન ઇવેન્ટ, એટલે એ ઘટનાનું આ કાવ્ય છે. અમુક મહાન બનાવ બનવાનો છે. ત્યારે એ બનાવની અંદર કે કેવી રીતે બની જશે, તો કે ના કે બનાવ બને તે પહેલા ઘણા વિઘ્નો છે એના. અહીંયા રાત છે, પછી શૂન્ય છે, આ બધું ઉપરથી તમે જુઓ તો આ દુનિયા શરૂ થઈ હશે ત્યારે તો તે બધું ખાલી બધું થઈ ગયેલું છે. પરમ સચ્ચિદાનંદ હતા, પણ અહીંયા તો બિલકુલ શૂન્ય છે. એટલે અહીંયા આગળ તો અંધારું છે, આમ રચાઈ ગયેલું છે, રાત્રિનું મંદિર તો છે, પણ એનું મન આમ છે પડેલું છે, ને એ બધા વિઘ્નો છે. એની અંદર પણ આ બધું શૂન્ય તો નથી, કાંઈક તો છે પાછા. ત્યારે અહીંયા એક શક્તિ પણ છે, એમાં એક પાવર છે કે જે આ સૃષ્ટિના ઉપર મૂળ તો એક જે આ ચેતના આવેલી છે, એ મુખ્ય એક આત્માને મોકલ્યો અને આવ્યો અને એણે કામ કરવા માંડ્યું. હવે એકલો આત્મા, હવે એની સાથે ભગવાન કેટલા રહે એ આખો સવાલ છે એમાં. ત્યારે ભગવાન થોડા ઘણા રહે, થોડા ઘણા ન રહે. આ દુનિયાની ગતિ તો કેવી રીતે ચાલે એમાં, એટલે કેટલાકને ત્યાગ આવે, વૈરાગ્ય આવે, બધું આવે. ત્યારે આ પણ આત્મા હતો, એને ઘણો વિષાદ આવી ગયો. કે આને હું વિષાદ યોગ પણ કહું છું, કે આ જે છે અર્જુનને જેવો વિષાદ થયો હતો કે હું નહીં લડું, બધું ધનુષ્ય બધું નાખી દીધું ને, આ બધું સગાવાલા છે ને, આવી જ રીતનો આ જ વિષાદ છે. કે પેલો આત્મા કહે છે કે મારે અહીંયા આગળ રહેવું નથી, કે આ તો બધું નકામું છે, આ જીવનને બધું મંદ ચાલે છે. અને ક્યાં મરી ગયેલા મરે કેટલી વાર તો મરી જવાના છે, અહીંયા મર્યા હશે મરવાના, એટલે કે મારે શૂન્યમાં મળી જવું છે. ત્યારે એ જે આત્મા અહીંયાથી ચાલી જવા માંગતો હતો, એને મનાવવાને માટે જેવી રીતે કૃષ્ણ ભગવાને આખી ગીતા કહી, એવી રીતે અહીંયા આગળ આ અંધકારમાં એ પ્રકાશનું કિરણ મોકલવામાં આવે છે. અને આ તો જુદી જ રીતનું છે ને. આ તો એટલે આમાં તો સ્કાઉટ શબ્દ આવીને મોકલો, કે સ્કાઉટ રેકનોઇસિંગ, આ બધી જ અત્યારની આપણી યુદ્ધની બધી ભાષા, અર્વાચીન ભાષા, તો કે ત્યાંથી એક સ્કાઉટ મોકલવામાં આવ્યું. જાઓ ભાઈ, પેલો આત્મા આપણે મોકલેલો એનું શું થયું છે. અને જોયું જો કે તો છાટો ખરો ત્યાં આગળ એની પાસે. અને પછી એને પાછા અર્જુનને કહીએ કે તારે લડવું જ જોઈશે, તો કે એવી જ રીતે એને ફરજ પણ પાડી અને મનાવ્યો પણ ખરો. અર્જુન બધી રીતે થયો ને કે કરીશીએ વચનમ તવ, એ રીતે આ પણ આત્મા કહે છે કે હા હું લડીશ. કે ના રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ. એટલે આ તો પેલાના કરતા પણ મોટી લડત છે. અર્જુનને તો માત્ર લડવાના હતા, પણ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ. આ આત્મા પૃથ્વી પર આવે ત્યારે શું કરવાનું, કે ભાઈ જુઓ પહેલા કે આ કેવો ખેલ છે એમાં, એન્ડ ફીલ. જુએ ને પછી કંઈ ફીલ ના કરે તો નહીં પાછું એમાં જુએ છે કે આ મારે છે તે થયું કે નહીં, મારે કાંઈ નથી. વૈરાગ્યનો ત્યાં સ્તોત્ર જપવા માંડે કે હું કાંઈ નથી, તો નહીં ટુ ફીલ. અહીંયા બધું શું થશે, બધા એક લાગણી અનુભવવાની માટે, એક વસ્તુ અનુભવવાને માટે તૈયાર થયો. નહીં તો બાકી તમારે કોઈ પણ વસ્તુ ન અનુભવી હોય તો તમે સ્વતંત્ર છો ને. કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો એક જણ રડે ને બીજું જણ ના રડે, એવું છે ને કે બધા રડવું જ એવું કંઈ નથી. અમુક માણસ મરી ગયા હોય તો બધા જ કંઈ રડતા હોતા નથી એમાં. અને પેલા હસમુખભાઈનો પણ ભાઈનો આવ્યો ને ત્યાં આગળ, હસમુખભાઈના મોટા ભાઈ મરી ગયા, તો કે એ તો બધા રડતા કકડતા હતા અને અમે તો શાંત હતા, માતાજીના ભક્ત.
ત્યારે કંઈ બધા કંઈ એવા એક જ અનુભવ કરતા નથી. તો કે તું ફીલ, અહીંયા જે અનુભવ થાય તે થવા દેવાના. એટલા માટે ફીલ એટલે આ એકદમ પાયાનો સવાલ, માત્ર લડવાનો સવાલ નહીં, પણ આ જીવનને માટે બે વસ્તુઓ કે તમે આંખ છે તમારી અને તમારી બુદ્ધિ છે બધું જુઓ છો એન્ડ ફીલ એમાં. એટલે આની અંદર પણ અત્યારે ડાઇનિંગ રૂમની અંદર છે કે ભવિષ્યનો જે એ યોગ થવાનો છે, પહેલાંનો યોગ જે હતો એ તો બધું સાયલન્સ અને સોલિટ્યુડ, બધું શાંત અને એકલતામાં જ બધા જતા અને તપ કરવા ચાલ્યા જતા એવું હતું ને. કારણ કે આવતીકાલનો યોગ એ માતાજી કહે છે એ તો કે કામ કરવાને માટેનું અને જગતની અંદર રહેવાનું છે એમાં આ યોગ તો. એટલે કે આની અંદર તો જગતની અંદર આપણને રાખ્યા છે, એટલે કે બધું જ ફીલ કરવાનું. એમ અહીંયા બધા ઘણા એવી આશા રાખીને આવે છે કે તો આશ્રમમાં જઈશું ને બધું ત્યાં એવું હશે ને એવું હશે ને, પણ તો અહીંયા તો બધા જેટલા વિપરીત અનુભવોની જરૂર હોય એ બધા અનુભવો કદાચ તમે જોશો દરેકમાં કે તમારે છેલ્લામાં છેલ્લા અનુભવો અહીંયા માતાજી તમને આપ્યા વગર મૂકશે નહીં, કારણ કે એ બધામાંથી પછી યોગની રચના થવાની. એટલે કે કમ્પેલ્ડ રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ એન્ડ કોન્કરિંગ નેચર્સ ડિસિલ્યુઝન્ડ બ્રેસ્ટ. આ તો નિર્ભ્રાંત થઈ ગઈ પ્રકૃતિને, તો એક ભ્રાંતિ નહીં રહી, આશા નહીં રહી કે અહીંયા બધું નકામું જ છે એમાં. કે આ પ્રકૃતિ જે છે એટલે આ પ્રકૃતિમાં પડેલો અહીં તો કાંઈ જ નથી ભાઈ, આ સાર નથી. ડિસિલ્યુઝન્ડ બ્રેસ્ટ, જે અસાર જેને અનુભવ થઈ ગયો એને પાછું એને કોણ જીતે વગર. આ પેલો જે પ્રકાશનો દૂત આવ્યો એમાં એ સ્કાઉટ ઇન અ રેકોનાઇસન્સ ફ્રોમ ધ સન, એટલે કે પ્રકાશને જ રૂપી દૂત આવે છે, એ બધાને એને જીતી લે છે અને કે હા ભાઈ ચાલો હવે આપણું નાટક શરૂ થાય છે. કે નાટક શરૂ થતાં પહેલાં પડદા ઉપડતા પહેલાં મેં વાત કરી હતી ને, પાછળ બધા એટલા બધા નાટકો ભજવાઈ જાય છે. એ તો બધા કેટલા કોઈ નાટકોની જે બધી લખેલી છે બહુ અદભુત છે એમાં. હમણાં એક અભિનય પંથે કરીને એક માણસ છે, એક નટ છે, એણે લખ્યું છે કે અમૃત પંડ્યા કે બહુ અદભુત એ છે એની અવસ્થા, વાંચવા જેવી છે કે કેવી રીતે આપણી નાટકોની દુનિયા બધી બનેલી છે એમાં. ત્યારે આમાં હવે આ તૈયાર થયો એમાં કે આત્મા